मैं पहला बोल जाए मैं वहाँ थी बोले हक इनके बंधारण इनके ये बंधारण ये डखो है एला सीतरा रोजड़ा पूड़ा जंगल में फरे भणे क्या आड़े ज्યાં આગળ આપણે પેલા જંગલમાં જ રહેતા કે હવે આના ખારી ગામમાં ચિંતન શિબિર રાખજે આપણે આગળ અલગ અલગ ગામમાં સેટે હાજર ને એવા આપણે એમ કહો કે આની મીટિંગમાં આમાં ક્યાંથી થવું જોઈએ કે ખારીવાળા ક્યાંથી થવું જોઈએ યા ગમે તે વાત થાય ખારીવાળા ક્યાંથી થવું છે ને પણ આપણે શું કીધું ખારીવાળો શું કીધું જ્યાં આવી તે આપણે કરવું પડે આપણે ક્યાં ખારીવાળી તમે જે વ્યવસ્થા કરો આપણે ક્યાં બેઠા યોजना ये एक एवं ज़हर है आदिवासियों खत्म नर्मदा में योजना बनावजे पानी आलो केवड़िया कॉलोनी बनावजे नर्मदा वाले पूछो कने पानी मळे सोमनाथजी डेम बन्यो खारी वाले पूछो तमारे किनारा आजो आपणे આપણો હક છોડે આપણો તો છોડે અને આપણે ક્યાં બીજા યોજનામાં ડખોઈ બેઠો હોય હગાસ કે બંધારણમાં આપણા અધિકારી આવ્યા બંધારણમાં અધિકાર ન હાજો આ લોકોએ એમની વ્યવસ્થામાં આપણા જે નીતિ નિયમો સમાપ્ત એવા यहाँ रोज लोग चित्रों આવી ગયો ને આપણે માં એક જણ ઉઠાવી લઈને રાત્રે એ પોલીસ પ્રશાસન બેહે આપણે હગા વહે પડા આપણા માથે કેસ લાગે પણ માથે નહીં લાગે जो આપણે રહી જાગે એવા બંધારણમાં 13 કોણ એમ કે રૂઢિ અને ગ્રામ સભાની કે જો આપણે આપણી ગ્રામ સભા પ્રમાણે આપણે રહી જાગે આપણે વડવા રહી જાગે વડવા રહી જશે તા ડખો ક્યાં પેઠો કે તમે પણ આવો પણ આવજો એટલે હું રામ સીતા जानकी जय बोलो हनुमान की હે કૃષ્ણ લઈને 100 રૂપિયા નંબર લઈને આપી જતો એ આપણે પણ અને જય અંબેમાં જય દશામાં જય શ્રી કૃષ્ણ કટવા મળજે એટલે ડખા અહીંયા બેઠા હે મૂળ રૂપમાં આવ્યો આપણે ડોહા ડોકરાજી કરતા ગોમ નક્કી કરે અને ખારી ગોમમાં એક વ્યક્તિ આવણા દીવો છે કે નહીં આવણા દીવો એ ગોમ નક્કી કરે એ થાય એવા જનજાગૃત એટલે જાગતા થાસ પણ એવા મોય આવીને વાત કરો પણ ગોમમાં જો 10 જણા મહેનત થઈ જાય તો કાલ ઉઠીને સરપંચના ઉપર પાછું ડખો ઈ હે એટલે બને ત્યાં સુધી માટે જનજાગૃતિ માટે એક જ આશય है કે ગામવાળા એક થાય જો એ હકલો ડખો મટે જાય જોહાર જય આદિવાસી જય વીર પટેલ ખૂબ ખૂબ